આજે અષાઢ સુદ બીજ લોખંડી સુરક્ષા બંદોબસ્ત હેઠળ શહેરમાં આન બાન અને શાનથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાએ ભક્તોને ઘેરું લગાડી દીધું. વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ સવિશેષ રહ્યું છે. અષાઢ સુદ બીજના પાવન દિને ઇસ્કોન મંદિરના ઉપક્રમે શહેરમાં નીકળતી રથયાત્રાનું આ 31મું વર્ષ છે. આજરોજ રેલવે સ્ટેશન પાસેથી પરંપરાગત રીતે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રાસ્તામાં સાફ સફાઈ કરે છે. જમણી બાજુ રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. સ્ટેશન સાજગંજથી નીકળેલી રથયાત્રાને દોરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જણાતો હતો. ભક્તો રથને ખેંચવા પડાપડી કરતા હતા. આનબાન શાનથી આગળ વધી રહેલ રથયાત્રામાં હરે રામા હરે કૃષ્ણના જયકારોથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. માર્ગો પર માનો મહેરામણ ઉમટ્યો હતો. રથયાત્રાનું ઠેર ઠેર ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં નગરયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન માટે ભક્તોને ભારે ઘેલું લાગ્યું હતું. રથયાત્રા જેમ જેમ આગળ વધતી રહી તેમ તેમ લોકોની શ્રદ્ધા અને ઉત્સાહમાં અનેક ગણો વધારો થતો ગયો. પોલીસના લોખંડી પહેરા અને સતત વોચ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર રથયાત્રામાં 18 ટન શીરાના પ્રસાદ સાથે 200 મણ કેળાનો પ્રસાદ તેમજ 10,000 રોપાનો તરુ પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં પરંપરાગત નીકળેલ રથયાત્રામાં શહેરના ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. રથયાત્રાની ઉજવણીમાં જોડાવા નિર્ણય સાથે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ ભેગા થઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. જેના ભાગરૂપે માહિતી ખાતામાં સવારે ભગવાન સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તંત્રી તથા રિપોર્ટર્સ તથા કેમેરામેન સહિત સભ્યો જોડાયા હતા. અષાઢ સુદ બીજના પાવન પર્વે નગરયાત્રાએ નીકળેલ ભગવાન જગન્નાથજીનું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સભ્યો દ્વારા ભવ્યાથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. રાવપુરા માહિતી ખાતા પાસે વિશાળ સ્ટેજ બનાવી ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તમામ સભ્યો, તંત્રીઓ, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. ભગવાનના સ્વાગત માટે ભવ્ય આતશબાજી સાથે પુષ્પવર્ષા પણ કરવામાં આવી. જગન્નાથના ચરણોમાં પ્રણામ છે. જોડાય ભગવાનના
જ્યારે રથયાત્રામાં નીકળેલ હજારો શ્રદ્ધાળુઓની સેવામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ પણ કરવામાં આવ્યું. શહેરના ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ ધાર્મિક સેવાના ઉમદા અભિગમ સાથે સમાજને એક નવી રાહ ચીંધી છે. રથયાત્રાના માધ્યમથી જનસેવાના અભિગમમાં જોડાયેલ તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સભ્યો અને રિપોર્ટર્સ, કેમેરામેનનો તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક આભાર માને છે. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં સહકાર આપનાર સુજલ એડવર્ટાઇઝ તથા શ્યામ ફરાઝખાનાનો પણ મીડિયા ખૂબ ખૂબ આભાર માને છે. જ્યારે વાઘોડિયા રોડ પર આવેલ નારાયણ વિદ્યાલય ખાતે દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાન જગન્નાથજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. શાળા ખાતેથી ધામધૂમપૂર્વક નીકળેલ રથયાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તથા ટ્રસ્ટીઓ જોડાયા હતા. જય શ્રી કૃષ્ણના જયકારથી વાઘોડિયા રોડના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે બિહારના મુખ્યમંત્રીની ટિપ્પણીના વિરોધનો આજે વડોદરાના યુવાનોએ ગાંધીગીરી દ્વારા જવાબ આપ્યો. દેશના વડાપ્રધાન પદને લઈ શરૂ થયેલ વિવાદમાં એનડીએ મુખ્ય ઘટક પક્ષ જનતા દળ યુના મુખ્યમંત્રી નીતિશ કુમારે આડકતરી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો વિરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદી સામેની ટિપ્પણીથી નારાજ વડોદરાના યુવાનોએ ગત રાત્રે બિહાર જતી ટ્રેન મારફતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પુષ્પગુચ્છ મોકલાવી ગાંધીગીરી કરી. ગુજરાતના યુવાનોએ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર નીતિશ કુમારને પોતાનો જવાબ મોકલી આપ્યો હતો. ખેર, વડાપ્રધાન પદના દાવેદારી મુદ્દે ચાલી રહેલ ખેંચતાણમાં એનડીએમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત એસટી નિગમે લક્ષ્મીપુરાથી અમદાવાદની બસ સુવિધા ચાલુ કરતા નાગરિકોમાં આનંદ વ્યાપી ગયો. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સમતા, લીસા પાર્ક, રેસકોર્સ, સાંઈ મંદિર વિસ્તારોને સાંકળતી લક્ષ્મીપુરાથી અમદાવાદ સુધીની બસ સુવિધા ચાલુ કરવામાં આવી છે. આ બસ સવારે 6:15 વાગ્યે અને બપોરે 1.5 કલાકે લક્ષ્મીપુરાથી ઉપડશે તેમજ અમદાવાદથી સવારે 9:30 કલાકે અને બપોરે 3:30 કલાકે પરત ફરશે. કાઉન્સિલર રાજેશ આહિરે અને નાગરિકોની રજૂઆતને લક્ષ્યમાં લઈ શરૂ કરાયેલ આ બસ સુવિધાને કાઉન્સિલર રાજેશ આહિરેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શહેરના વિવિધ વિસ્તારના નાગરિકોને ઘર આંગણેથી અમદાવાદ જવાની સુવિધા પ્રાપ્ત થતા આનંદ વ્યાપી ગયો હતો. સૌથી પહેલા જે એસટી ડેપોના ડીસી સાહેબ છે, જે પટેલ સાહેબ, એમના અમે ખૂબ ખૂબ આભારી છે કે આજે રથયાત્રાના પવિત્ર દિવસે એક લોકો માટે બી એક યાત્રાનો, એટલે અહીંથી લક્ષ્મીપુરા ગામ થઈ, સુભાનપુરા થઈ, લીસાબાગ થઈ અને એક્સપ્રેસ હાઈવે થઈને ગીતા મંદિર, જે અમદાવાદ સુધી સવારે 6:15થી અહીંથી ઉપડશે. એવી જ રીતના સવારે ત્યાંથી પાછી રિટર્ન 9 વાગે થઈને અહીંયા 11:30 આવશે. એવી જ રીતના બપોરે 1:30 વાગે થઈને ત્યાં 3 વાગે પહોંચશે અને બીજા 6:15થી ફરી એક રૂટ છે. એટલે 2 ટાઈમ જવાના અને 2 ટાઈમ આવવાના જે રૂટ, ખાસ કરીને અમારા જ વિસ્તારના રહેતા એવા શ્રી સોલંકી સાહેબ, જે ડેપો મેનેજર છે, સાથે સાથે અમારા જે અગાઉ બી એસટીની અંદર જે પોતે રિટાયર થઈ શકેલા સોલંકી દાદા, કે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ વિસ્તારની અંદર જે છેવાડાનો વિસ્તાર છે, લોકોને સ્ટેશન સુધી ન જવું પડે અને રોજ અહીંથી અમદાવાદની એક હાઈવે થઈને જે બધી બસ માટેની એક આજે રથયાત્રાના પવિત્ર દિવસે એક મોકો આપ્યો છે, તે બદલ અમે એસટીના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર માને છે. પાદરા ભાજપાના અગ્રણીઓ ઉપર થયેલ હિંસક હુમલાના વિરોધમાં ધરણા અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પાદરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરા યુવા ભાજપના પ્રમુખ નયન ભાવસાર સામે થયેલા હુમલાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકાના સભ્યો, તાલુકાના સભ્યો, વડોદરા જિલ્લા ભાજપાના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ હિંસક હુમલો અગ્રણીઓ ઉપર નહીં પરંતુ ભાજપ ઉપર થયો છે તેમ કહી હુમલાને વખોડતા અગ્રણી સંજય પટેલે વિશેષ માહિતી આપી. તૂટી જવા જોઈએ. ભારત માતા કી જય! માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! ભારત
કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં NCHRH બિલ 2011 સહિત 3 બિલો લાવનાર હોય આઈએમએ દ્વારા બિલોના વિરોધ સંદર્ભે પત્રકારોને માહિતી આપી 25મી તારીખે આંદોલનની જાહેરાત કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા NCHRH બિલ 2011, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2010 અને BRHC બિલ તૈયાર થાય તે પૂર્વે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આગામી 25મી તારીખે હડતાલનું શસ્ત્ર ઉગામી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરનાર હોવાની માહિતી ડોક્ટર અનિલ નાયકે આપી.